નમસ્કાર મિત્રો મિત્રો જે 9 દિવસ ઉપાસના દિવસો આવી રહ્યા છે એટલે કે માને મનાવવાના દિવસો આવી રહ્યા છે, માની ભક્તિના દિવસો આવી રહ્યા છે. આ 9 દિવસ સુધી એક બહુ સુંદર ઉપાય તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું, જે ઉપાયના માધ્યમથી માની કૃપા થાય અને જેના લગ્નમાં કોઈ પણ રીતે વિઘ્નો આવે છે, બાધા આવે છે, દરેક બાધાઓ દરેક વિઘ્નો માની કૃપાથી દૂર થાય, આવો સુંદર ઉપાય તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું. મિત્રો, કોઈ પણ ઉપાય કરીએ એ ઉપાયની અંદર પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ, પૂર્ણ ભાવ રાખવો જોઈએ. જ્યાં સુધી આપણી શ્રદ્ધા દ્રઢ ન બને ત્યાં સુધી એ ઉપાયનું ફળ મળતું નથી. જે ઉપાયો તમારી સમક્ષ રાખીએ છીએ એકદમ સરળ હોય છે. શા માટે? દરેક વ્યક્તિ કરી શકે. ધનવાન વ્યક્તિઓ છે ઘણા બધા, એમના ઘરે અથવા કોઈ પણ જગ્યાએ ઉપાયો કરાવી શકે, પણ જેને જે શાસ્ત્ર પ્રમાણે ઘણા બધા ઉપાયો ન કરાવી શકે તેના માટે અમે સરળ ઉપાય રાખીએ છીએ. સાથે સરળ ઉપાયના માધ્યમથી આપનું કલ્યાણ થાય એવો પ્રયાસ કરીએ છીએ. આપની કેટલી શ્રદ્ધા છે, આપનો કેટલો ભાવ છે, એ ખૂબ જ જે માની ઉપાસના કરીએ એ માની કૃપા થાય આવી શ્રદ્ધા હોવી જોઈએ. આ ઉપાય નોરતાના પહેલા દિવસથી શરૂઆત કરવાની છે અને આ ઉપાય સાંજના સમયમાં કરવાનો છે. આપણે શું કરવાનું છે? સૌથી પહેલા નાના નાના હળદરના ગાંઠિયા 108 ટુકડા લેવાના છે. એ 108 ટુકડા આપને પીળા દોરામાં એક એક કરીને બાંધવાનું છે, એની માળા બનાવવાની છે. પછી 1 ગાંઠ મારો, 2 ગાંઠ મારો, 3 ગાંઠ મારો, પણ એ બધા ટુકડાને 108 ટુકડા આપણે ભેગા કરી અને એક સુંદર મજાની માળા બનાવવાની છે. આ માળા બનાવ્યા પછી આપના ઘરમાં માની જે રીતે આપ પૂજા કરતા હો, જેમ કે કોઈ મૂર્તિમાં પૂજા કરતા હોય, કોઈ એમની પાસે છબી હોય, અથવા જે પણ આપની પાસે આકારની પૂજા કરતા હોય, એ આકારના માના ચરણોમાં આપને આ મૂર્તિના જે હળદરના ગાંઠિયાની માળા બનાવી છે અર્પણ કરી દેવાની છે. આપ ચડાવી પણ શકો છો, પણ ચરણોમાં અર્પણ કરી દેવાનું છે. સાથે આપને અખંડ જ્યોત ચાલુ કરવાની છે અને આપને હળદરની માળા, જે હું શ્લોક આપની સમક્ષ રાખું છું, એ હળદરની માળાથી જ આપને માળા કરવાની છે. આપનું આસન પણ પીળું હોવું જોઈએ. આ ઉપાય સંપૂર્ણ રીતે આખો સાંભળજો, જેનાથી આપને બરાબર આ ઉપાય કેમ કરવો એ ખ્યાલ આવી શકે. સાથે જેમના લગ્ન થતા નથી તેને જ આ ઉપાય કરવાનો છે. મિત્રો, ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓ એમના માતા પિતા ઉપાય કરે, સફળ ન થાય, પણ અને સાથે સાથે અમને કોલ પણ આવે કે અમે ઉપાય કર્યો. તો એવું નથી કે એક વખત ઉપાય કર્યો અને છોડી દેવો, એક દિવસ કરીને છોડી દેવો. આપને એ ઉપાય ચાલુ રાખવો જોઈએ. વેદાહ કાળેન ફલંતિ. સાથે જે પણ કર્મ કરો છો એ કર્મનું ફળ મળે જ છે, પણ આપણે શ્રદ્ધા હોવી જોઈએ. સામાન્ય આપણે એક દ્રષ્ટાંત આપું. ખેતરની અંદર આપણે માંડવી વાવીએ તો એ માંડવીને પાકતા પણ સામાન્ય 4 માસ થાય, અને આપણે એક દિવસ સામાન્ય ઉપાય કરી અને આપણી માગણી ખૂબ મોટી હોય તો એક દિવસમાં બધું ફળ મળી જાય ખરું? સાથે ઘણા બધી વખત એવું પણ અમને કોલ આવે છે કે અમે 50 વખત દેખાડી આવ્યા છે. ઘણા બધા જ્યોતિષાચાર્યને જન્મ કુંડળી 50 વખત બતાવી છે, તો બતાવવાથી કોઈ એનું પરિણામ નથી આવતું. જે શાસ્ત્રીને આપ બતાવો છો એના માથે આપણે સંપૂર્ણપણે વિશ્વાસ રાખી અને એક વ્યક્તિને આપણે કુંડળી બતાવવી જોઈએ. એ જે શાસ્ત્રોક્ત પ્રમાણે ઉપાય બતાવે એ પ્રમાણે આપણે ઉપાય કરવા જોઈએ. ડોક્ટરને મળવા જવાથી સાજા નથી થતા. કોઈ બીમાર વ્યક્તિ હોય તો ડોક્ટરને મળવા જવાથી સાજા ન થવાય, પણ ડોક્ટર જે દવા આપે એ દવાનો કોર્સ કરવાથી આપણે સાજા થાય છે. પણ ઘણી વખત એવું પણ બને કે જે ડોક્ટરે એક દવા આપી હોય અને આપણે સાજા ન થાય તો બીજી વખત એની પાસે જાય છે
કોર્સ પૂર્ણ કરવા માટે, બીજી ત્રીજી વખત પણ જાય છે દવા લેવા માટે. તો એનો મતલબ એવો નથી કે એ ડોક્ટર તમને સાજા કરવાનો પ્રયત્ન નથી કરતા, એ સાજા કરવાનો પ્રયત્ન કરે જ છે. એમ કોઈ પણ જ્યોતિષાચાર્ય એક વખત તમને ઉપાય બતાવે આ યુટ્યુબના માધ્યમથી, તો એક વખત ઉપાય કરીને આપણે છોડી દીધો અને પછી બીજા અન્ય પ્રયાસો કરવા આપણે ચાલુ કરી દઈએ એ યોગ્ય નથી. એક વખત ઉપાય કરીએ, આપણું પરિણામ ન આવે, બીજી વખત ઉપાય કરીએ. આજનો ઉપાય પણ એવો છે, નવરાત્રીમાં ઉપાય આપ શરૂઆત કરી દો, પાછો એ ઉપાયનું પરિણામ આવતા વાર લાગે, શ્રદ્ધા પ્રમાણે ફળ મળે, તો પાછો ઉપાય નવરાત્રીના, જેમ કે કોઈ પણ માસની ચાલુ થાય, અત્યારે આસુ મહિનો છે તો આસુ મહિના પછી જે કારતક મહિનો આવે એ કારતકની એકમથી આ ઉપાય ફરીથી ચાલુ કરી દેવો. અને આ ઉપાયમાં કોઈ ખર્ચો નથી, સામાન્ય અને સરળ ઉપાય છે. સાથે આજે ઉપાય તમારી સમક્ષ રાખું છું એની સાથે શાસ્ત્રોક્ત ઉપાય પણ રાખીશ, જે પણ આપ કરી શકો છો. હવે આપને શું કરવાનું છે, તો સૌથી પહેલા જે હળદરના ગાંઠિયા માના ચરણમાં અર્પણ કર્યા છે, આપણી પાસે હળદરની એક માળા પણ છે, અખંડ જ્યોત ચાલુ કરી છે. હવે એક શ્લોક આપું છું, આ ખાસ કરીને ઉપાય પુરુષો માટે છે. એમને જે શ્લોક આપું છું આ સિદ્ધ થયેલો ઉપાય છે અને સિદ્ધ થયેલો શ્લોક છે, પણ આપની શ્રદ્ધા કેવી છે એવું ફળ મળે. આ શ્લોકને આપને રોજ પ્રતિ દિવસ 10 માળા કરવાની છે, એટલે 1000 જપ કરવાના છે. આ શ્લોક આપ જરૂર લખી લેજો. પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ શ્લોક લખી દેવામાં પણ આવશે, એટલે આપ સરળતાથી લખી શકો અને સરળતાથી બોલી શકો. રોજના 1000 એટલે 9 દિવસના 9000 જપ થશે. હવે આપને દશેરાના દિવસે એટલે 10મા દિવસે જો 10મા ભાગનો હોમ કરો ઉત્તમ છે. ન કરી શકો, આપણી શક્તિ ન હોય તો એ 10મા ભાગનો એટલે કે 900 એ ફરીથી આપને 9 માળા કરવાની છે. હવે આપને માર્જન તર્પણના શ્લોક પણ ન આવડે, પણ આપના ઘરે દશેરાના દિવસે શક્તિ હોય તો 9 કન્યાને ભોજન કરાવવાનું છે. આપની શક્તિ ન હોય તો આપ 3 કન્યાને ભોજન કરાવો, તે પણ આપની શક્તિ ના હોય તો 1 કન્યાને ભોજન અવશ્ય કરાવો. હવે આપણે શું કરવાનું છે કે જે હળદરના ગાંઠિયા 108 માળા બનાવી છે એ માના ચરણમાં અર્પણ કર્યા છે, તેમાંથી 11 ગાંઠિયા આપણે લેવાના છે. એ 11 ગાંઠિયા આપ લઈ લ્યો. એ 11 ગાંઠિયામાંથી નાના નાના ટુકડા કરી જ્યારે પણ આપ સ્નાન કરવા જાઓ ત્યારે એક ટુકડો એ જલમાં પધરાવવાનો છે. સાથે રોજ સવારે સૂર્ય ભગવાનને જલ અવશ્ય અર્પિત કરવાનું છે, સૂર્ય ભગવાન ઉદિત થાય ત્યારે. સાથે મિત્રો આપને આપની જન્મ કુંડળી બતાવી, જ્યોતિષાચાર્યની સલાહ લઈ અને પોખરાજનું રત્ન એટલે કે ગુરુ એ આપને ધારણ કરવાનું છે. કેમ કે મિત્રો કોઈના લગ્નમાં જો કોઈ કારક ગ્રહ લગ્ન માટે ગણવામાં આવે તો ગુરુ ને શુક્ર છે. તો ગુરુ રત્ન આપને જે જ્યોતિષાચાર્ય સલાહ આપે એ પ્રમાણે આપણે રત્ન લેવાનું છે, એનું પંચાંગ કર્મ કરવાનું છે અને આપને જમણા હાથની પેલી આંગળીમાં ધારણ કરવાનું છે. પછી આપ સોનામાં ધારણ કરો, સોનાની શક્તિને હોય તો ચાંદીમાં ધારણ કરો. સાથે મિત્રો ધારણ કરો ત્યારે ખાસ કરીને જપ કરવા જોઈએ, એના દશાંશ યજ્ઞ કરવો જોઈએ, જે શાસ્ત્ર પ્રમાણે માર્જનને તર્પણ કરવું જોઈએ અને બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ. જો આ રીતે શાસ્ત્ર પ્રમાણે અને શ્રદ્ધા સાથે આપણે ઉપાય કરીએ તો એનું પરિણામ માં જગદંબા આપનારી છે. અમારું કામ તો તમને સરળતાથી આપનું કાર્ય વિશેષ થાય એના માટે સરળ સરળ ઉપાય બતાવીએ છીએ. આપણા શાસ્ત્રોમાં તો ઘણા બધા ઉપાયો લખ્યા છે, પણ બધા ઉપાયો બધા વ્યક્તિ ન કરી શકે. સાથે મિત્રો આ ઉપાય આપ શરૂઆત કરશો, મને લાગે છે માની કૃપા થશે. સાથે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર ને જરૂર એ માતાજીનું નામ, તમારા જે પણ કુળદેવી પૂજાતા હોય એનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો.
સાથે ઘણા બધા વિડીયોમાં હું કહી ચૂક્યો છું, જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરી એપોઇન્ટમેન્ટ આપને નોંધાવી શકો છો. મારી ઓફિસ જામનગરમાં છે. ઓનલાઈનની વ્યવસ્થા અમે રાખી છે. ઓનલાઈન આપને જન્મકુંડલી બતાવ્યું હોય, આપ દૂર રહેતા હો તો તેના માટે પહેલા ફોન કરી લ્યો, પૂછી લ્યો, એટલે આપણે બધી જાણકારી આપને પ્રાપ્ત કરાવવામાં આવશે. મિત્રો, જે માધ્યમથી વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો. યુટ્યુબના માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.